હાય ગાયસ, આપનું સ્વાગત છે આપના ચેનલ સેન્ડરી સિટી પર। મારું નામ નજ છે। તમે જોઈ રહ્યા છો SM સિરીઝ 21 PM આ ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામ પાસ ફોર શ્યોર। આજે આપણે મોક ટેસ્ટ વિશે વાત કરીશું। હું અહીં કેટલાક મોક ટેસ્ટ કવર કરું જેમાં એવા પ્રશ્નો આવતા રહે છે જે વારંવાર NSM 21 સિરીઝમાં પૂછાતા હોય છે। આગળ વધતા પહેલા હું તમને જણાવી દઉં કે અમે સિરીઝ 21 ડિસ્ટ્રીબ્યુટર પરીક્ષાના સમગ્ર અભ્યાસક્રમને આવરી લીધો છે। વિડીયોમાં 12 પ્રકરણો છે। અમે બધા 12 પ્રકરણોને આવરી લીધા છે। અમે વ્યક્તિગત પ્રકરણોના વિડીયોઝ બનાવ્યા છે। તે પણ આઈ બટન પર ક્લિક કરીને તમે પ્લેલિસ્ટને એક્સેસ કરી શકો છો અને અમે તેની લિંક પણ વર્ણનમાં મૂકીશું। તો ચાલો શરૂ કરીએ। SM સિરીઝ 21 APMS ડિસ્ટ્રીબ્યુટર એક્ઝામના કેટલાક મોક ટેસ્ટ જુઓ। જે પ્રશ્નો હું આજે બતાવવા રહ્યો છું જે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું એ પ્રશ્નો વારંવાર પૂછાય। આને ગાંઠે બાંધવું નહીં કે એ જ પ્રશ્નો આવશે। આ માત્ર અને માત્ર પ્રેક્ટિસ માટે છે અને જો તમે આ પ્રશ્નો કરીને જાઓ છો તો બહુ સારું છે, પણ એ સલાહભર્યું છે કે તમે 12ના 12 બધા ચેપ્ટર્સની વિડીયો જુઓ। પ્લસ NSM સિરીઝ 21 PLS ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામનું જે પૂરું કરિક્યુલમ છે એ તમને વાંચીને જવું પડશે। એટલે આ સરળ એક્ઝામ નથી અને ટિપ્સ ટ્રિક્સની જે વિડીયો છે એની લિંક પર મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે। ટિપ્સ ટ્રિક્સની વિડીયો પર તમને જરૂર જોવી છે। આગળ વધતા પહેલા આખું કરિક્યુલમ પર કવર કરવું છે। કેસ સ્ટડીઝની વિડીયો પર અમે બનાવવાના છીએ, પછી તમને આ પ્રશ્નો કરવા છે। પ્રશ્નો કરવું જરૂરી છે, પણ એ પહેલા આખું કરિક્યુલમ ધ્યાનથી વાંચવું જરૂરી છે। તો ચાલો આ મોક ટેસ્ટમાં હું તમને 50 પ્રશ્નો જણાવવાનો છું। તો આ 50 પ્રશ્નો વિશે જેમાં ડેર અને મલ્ટિપલ ચોઇસીસ આવે છે, તો પ્રશ્નો આવું શરૂ કરીએ છીએ અને સાથે સાથે તમને એક્સપ્લેનેશન પણ આપું છું। તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 થી। સેબી ફ્રોડલન્ટ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ રેગ્યુલેશન ખાનગી વ્યક્તિને સીધા કે આડકતરી રીતે દેશ સિક્યુરિટીઝમાં ફ્રોડલન્ટ રીતે ખરીદી, વેચાણ, ડીલિંગ વગેરે કરવા માટે પ્રતિબંધિત કરે છે। તો સેબીનું ફ્રોડલન્ટ અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ રેગ્યુલેશન એ વ્યક્તિને સીધા કે આડકતરી રીતે સિક્યુરિટી માર્કેટમાં શું કરવા માટે રોકે છે? ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે, ડીલ કરવા માટે, બધું જ। તો જુઓ, બહુ સરળ ભાષામાં પુસ્તકમાં લખાયું છે કે કોઈ પણ હોય, ખરીદી થાય છે, વેચાણ થાય છે, ડીલિંગ થાય છે કે કંઈ પણ થાય છે। જે ફ્રોડલન્ટ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ છે એ સ્પષ્ટ રીતે મનાઈ કરે છે સીધા કે આડકતરી રીતે તમને આ કરવું નથી। તો જવાબ છે બી, બધું જ। હવે આ એક્સપ્લેનેશનમાં તમારા સામે આવી ગયું છે। પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી કઈ સ્કીમમાં ફીચર હોય છે જેમ કે સતત વેચાણ અને યુનિટ્સની ખરીદી, NAV અથવા NAV સંબંધિત કિંમતો પર રોકાણકાર કોઈપણ સમયે સ્કીમમાં પ્રવેશી શકે છે અને બહાર જઈ શકે છે ફંડના જીવનકાળ દરમિયાન। સ્કીમ પાસે ચોક્કસ સમયગાળો નથી, એટલે કે ઇન્ટરવલ સ્કીમ, ઓપન એન્ડેડ સ્કીમ, ક્લોઝ એન્ડેડ સ્કીમ આ મ્યુચ્યુઅલ ફંડના અધ્યાયમાંથી છે। તો આ મ્યુચ્યુઅલ ફંડ ચેપ્ટરથી આવ્યું છે અને ઓપન એન્ડેડ સ્કીમ એ એવી સ્કીમ છે જ્યાં સતત વેચાણ અને ખરીદી ચાલે છે। રોકાણકાર કોઈ પણ સમયે બહાર જઈ શકે છે। તો અહીં 4 વિકલ્પ છે: ઇન્ટરવલ, ઓપન એન્ડેડ, ક્લોઝ એન્ડેડ અને દી બધા। તો સાચો જવાબ છે ઓપન એન્ડેડ સ્કીમ। ફ્યુચર કોન્ટ્રાક્ટમાં કાઉન્ટર પાર્ટી રિસ્ક મુખ્યત્વે કેવી રીતે ઘટાડવામાં આવે છે? હવે ફ્યુચર કોન્ટ્રાક્ટમાં કાઉન્ટર પાર્ટી રિસ્ક હોય છે જે ડેરિવેટિવ્સના અધ્યાય 5માં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે ક્લિયરિંગ કોર્પોરેશનના ફંક્શન્સ એ રિસ્કને મિટિગેટ કરે છે। તો જવાબ છે પ્રથમ, ક્લિયરિંગ કોર્પોરેશનના ફંક્શન્સ। વિકલ્પો છે ક્લિયરિંગ કોર્પોરેશન, કોલેટરલાઇઝેશન બાય પાર્ટીઝ ટુ ધ કોન્ટ્રાક્ટ, સેટલમેન્ટ ઓન ગ્રોસ બેસિસ બિટવીન ટુ પાર્ટીઝ, પોઝિશન્સ એન્ડ ટ્રેડિંગ વોલ્યુમ। તો જવાબ છે ક્લિયરિંગ કોર્પોરેશનના ફંક્શન્સ। પ્રશ્ન નંબર 4, કઈ સેન્ટ્રલ નેશનલ એજન્સી છે જે શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સંબંધિત માહિતી પ્રાપ્ત કરે છે, પ્રોસેસ કરે છે, વિશ્લેષણ કરે છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીઓને આપે છે?
તો કઈ એજન્સી છે જે આ માહિતી સંભાળે છે? વિકલ્પો છે SEBI, ઇન્ડિયા, CBI, RBI. સાચો જવાબ છે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઓફ ઇન્ડિયા, જે સેન્ટ્રલ નેશનલ એજન્સી છે અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સંબંધિત માહિતી પ્રાપ્ત, પ્રોસેસ અને વિશ્લેષણ કરે છે. પોર્ટફોલિયો મેનેજરને કોઈપણ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન 7 દિવસની અંદરને રિપોર્ટ કરવી પડે છે. પ્રશ્ન નંબર 5. કયું ફીચર છે જે બોન્ડ્સને મેચ્યોરિટી પહેલા નિર્ધારિત કિંમતે રિટાયર કરવા માટે ફોન ઇસ્યુ કરવાની મંજૂરી આપે છે? વિકલ્પો છે કન્વર્ટિબિલિટી, રિડેમ્પશન, કોલેબિલિટી કોલ ઓપ્શન, પુટેબિલિટી, જેને આપણે પુટ ઓપ્શન પણ કહીએ છીએ. તો સાચો જવાબ છે કોલ ઓપ્શન. ફિક્સ ચેપ્ટરમાં સ્પષ્ટ રીતે વાંચ્યું છે કે કોલેબલ બોન્ડમાં ઇશ્યુઅર પાસે અધિકાર હોય છે કે તે બોન્ડનો અમુક ભાગ કે આખો બોન્ડ નિર્ધારિત મેચ્યોરિટી તારીખ પહેલા પાછો બોલાવી શકે છે. કોલેબલ બોન્ડ ઇન્વેસ્ટર માટે હાઈ લેવલનું રોકાણ જોખમ ધરાવે છે. તો સાચો જવાબ છે કોલ ઓપ્શન. પ્રશ્ન નંબર 6. કયા પ્રકારની સિક્યુરિટી અને પરવાનગી પોર્ટફોલિયો મેનેજર ગ્રાહકના સ્પષ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ અને પ્રોફાઇલને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકે છે? તો એ એગ્રીમેન્ટમાં જે વાત છે એમાં ઇન્વેસ્ટમેન્ટ એપ્રોચ સમાવિષ્ટ છે. તો જવાબ છે ઇન્વેસ્ટમેન્ટ એપ્રોચ. તો ઇન્વેસ્ટમેન્ટ એપ્રોચ એ વસ્તુ છે જે બતાવે છે કે કઈ પ્રકારની સિક્યુરિટીઝ આવશે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પોર્ટફોલિયો મેનેજર રોકાણ માટે પસંદ કરશે. સાચો જવાબ છે ઇન્વેસ્ટમેન્ટ એપ્રોચ ઉદ્યોગોનું ઉદાહરણ ખૂબ નજીકથી અનુસરે છે. સામાન્ય આર્થિક પ્રવૃત્તિની તુલનામાં અન્ય ઉદ્યોગો સાથે ઉદ્યોગો સાયક્લિકલ, કન્ઝ્યુમર ટાઈપ અને ડિફેન્સિવ તરીકે ઓળખાય છે. તો જવાબ છે સાયક્લિકલ. સાયક્લિકલ ઉદ્યોગો ખૂબ જ સંવેદનશીલ હોય છે બિઝનેસ સાયકલથી, કારણ કે તેમનો આવક સામાન્ય રીતે આર્થિક સમૃદ્ધિના સમયગાળામાં વધુ હોય છે. જ્યારે અર્થવ્યવસ્થા બૂમ પર હોય છે ત્યારે તેમનો રેવન્યુ ઊંચો હોય છે અને વિસ્તરણ થાય છે. અને જ્યારે આર્થિક મંદી આવે છે ત્યારે આવક ઘટે છે અને સંકોચન થાય છે. એટલે જ આર્થિક બૂમ આવે ત્યારે આ સાયક્લિકલ સ્ટોક્સ વધે છે. અને જ્યારે અર્થવ્યવસ્થામાં સંકોચન અથવા મંદી આવે છે ત્યારે આ સ્ટોક્સ સાયક્લિકલ સ્ટોક્સ છે. ગીર જાય છે તો આ સાયક્લિકલ ઇન્ડસ્ટ્રીઝમાં આર્થિક પ્રવૃત્તિ સાથે ખૂબ નજીકથી સંબંધિત છે. તો પ્રશ્ન છે, પોર્ટફોલિયો મેનેજર અને ક્લાયન્ટ વચ્ચેનું એગ્રીમેન્ટ નીચેના પૈકી કયા રોકાણ અભિગમ ક્ષેત્રોનો સમાવેશ કરવું જોઈએ? ક્લાયન્ટ દ્વારા કોઈ ખાસ કંપની અથવા ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ અંગે લગાવવામાં આવેલી રોકાણ મર્યાદાઓ જો હોય તો તે પણ સમાવિષ્ટ હોવી જોઈએ. બીપીઆર કોન્ટ્રાક્ટ અને વહેલી સમાપ્તિ માટેની જોગવાઈ, રોકાણના ઉદ્દેશ્યો અને આપવાની સેવાઓ, આ બધું જ આવરી લેવાય છે. તો સાચો જવાબ છે આ બધું જ. હવે જે પણ એગ્રીમેન્ટ પોર્ટફોલિયો મેનેજર અને ક્લાયન્ટ વચ્ચે બને છે તેમાં આ બધી જ વસ્તુઓનો સમાવેશ થવો જરૂરી છે. જવાબ છે આ બધું જ. હવે આ બધી જ વસ્તુઓ એગ્રીમેન્ટનો ભાગ રહેશે. પ્રશ્ન નંબર 7. મ્યુચ્યુઅલ ફંડ્સ રેગ્યુલેશન મુજબ મ્યુચ્યુઅલ ફંડ્સ માટેના નિયમો કયા વર્ષે આવ્યા હતા? 1993, 1994 કે 2000? સેબી મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેશન એક્ટ 1999માં આવ્યો હતો. બુકમાં લખેલું છે, ભૂલ કરવી નથી, ભૂલ થવી જ નહીં જોઈએ. યાદ રાખવું કે મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેશન કયા વર્ષે આવ્યું હતું? 1990. પ્રશ્ન નંબર 10. પોર્ટફોલિયો મેનેજર ધ ફંડ એકોર્ડિંગ ટુ ડાયરેક્શન ઓફ ધ ક્લાયન્ટ. તો બહુ સારી રીતે આપણે ચેપ્ટર નંબર 7માં આ વાંચ્યું છે કે કયા પોર્ટફોલિયો છે જે પોર્ટફોલિયો મેનેજર મેનેજ કરે છે ફંડ્સને ક્લાયન્ટના ડાયરેક્શન મુજબ. એટલે કે ક્લાયન્ટ જ જણાવે છે એક્ઝેક્ટલી ક્યારે ખરીદવું છે, ક્યારે વેચવું છે, એ કયામાં આવે છે. તો વિકલ્પો જોઈએ, ડિસ્ક્રિશનરી, નોન ડિસ્ક્રિશનરી, એડવાઇઝરી કે બધા? ઉપરોક્તમાંથી જવાબ છે નોન ડિસ્ક્રિશનરી. નોન ડિસ્ક્રિશનરી જે પોર્ટફોલિયો મેનેજર હોય છે તેઓ ફંડ્સને મેનેજ કરે છે, પોર્ટફોલિયોને મેનેજ કરે છે ક્લાયન્ટના ડાયરેક્શન મુજબ.
એટલે પોર્ટફોલિયો મેનેજર ત્યાં પોતાનો નિર્ણય નહીં લે, પોતાનો ડિસ્ક્રિપ્શન નહીં ચલાવે, ખરીદવું કે વેચવું એનો નિર્ણય તેની પાસે નહીં હોય, ડિસ્ક્રિપ્શન ક્લાયન્ટ પાસે રહેશે. પ્રશ્ન નંબર 11. જ્યારે પોર્ટફોલિયો મેનેજર માટે અરજી કરવામાં આવે છે ત્યારે નાણાકીય માહિતી કયા 3 વર્ષ માટે સબમિટ કરવી પડે છે? કરંટ અને નેક્સ્ટ 2 વર્ષ, પ્રિસીડિંગ 2 વર્ષ, કરંટ વર્ષ, પ્રિસીડિંગ 3 વર્ષ, સક્સીડિંગ 3 વર્ષ. તો સાચો જવાબ છે પ્રિસીડિંગ 2 વર્ષ અને કરંટ વર્ષ. એટલે જ્યારે આપણે પોર્ટફોલિયો મેનેજર માટે એપ્લિકેશન કરીએ છીએ ત્યારે નાણાકીય માહિતી આપવી પડે છે પ્રિસીડિંગ 2 વર્ષ અને કરંટ વર્ષ માટે. એટલે કે માહિતી સબમિટ કરવી પડે છે કેપિટલ સ્ટ્રક્ચર, પેઇડ અપ કેપિટલ અને ફ્રી રિઝર્વ્સની પ્રિસીડિંગ અને કરંટ વર્ષ માટે. હવે જો પોર્ટફોલિયો મેનેજરે ક્લાયન્ટના ફંડ્સ કોઈ કોર્પોરેટમાં ડિપ્લોય કર્યા છે અને કોર્પોરેટે વચન આપ્યું છે કે આ ફંડ્સ સામે કન્વર્ટિબલ બોન્ડ્સ ઇસ્યુ કરવામાં આવશે, તો શું આ ટ્રાન્ઝેક્શન યોગ્ય છે? વિકલ્પો છે: આ યોગ્ય નથી કારણ કે કોઈ ફિઝિકલ ડિલિવરી નથી. બી, આ યોગ્ય નથી કારણ કે ક્લાયન્ટના ફંડ્સનું લેન્ડિંગ થાય છે અને આ મંજૂર નથી. સી, આ યોગ્ય છે કારણ કે આ પ્રકારનું રોકાણ સામાન્ય અને મંજૂર છે. ડી, આ યોગ્ય છે કારણ કે અંતે બોન્ડ્સ પીએમને આપવામાં આવશે. તો સ્પષ્ટ રીતે સાચો જવાબ છે બી, આ યોગ્ય નથી કારણ કે આ ક્લાયન્ટના ફંડ્સનું લેન્ડિંગ છે અને આ મંજૂર નથી. ફંડ મેનેજરના ડોઝ એન્ડ ડોન્ટ્સમાં સ્પષ્ટ લખ્યું છે કે તમે કોઈ પણ ક્લાયન્ટના પૈસા આગળ લેન્ડ કરી શકતા નથી, આ મંજૂર નથી. એટલે આપણે અ અને બી વચ્ચે ધ્યાન રાખવું પડશે અને સાચો જવાબ છે બી. પ્રશ્ન નંબર 13. ડિઝિગ્નેટેડ પર્સન દ્વારા કોન્ટ્રા ટ્રેડ માટેનો ટાઈમ પીરિયડ રેસ્ટ્રિક્શન શું છે? વિકલ્પો: 1 મહિનો, 3 મહિનો, 6 મહિનો, 9 મહિનો. તો સાચો જવાબ છે 6 મહિનો. નાન ઇનસાઇડર ટ્રેડિંગ એક્ટ અને રેગ્યુલેશન કોડ મુજબ આ પીરિયડ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. કોઈ પણ ઇવેન્ટ માટે ઓછામાં ઓછો 6 મહિનો હોવો જોઈએ. પ્રશ્ન 14. સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન માટે રેકોર્ડ રાખવાની થ્રેશોલ્ડ લિમિટ કેટલી છે? વિકલ્પો: 5 લાખ, 10 લાખ, 25 લાખ, 1 કરોડ. સાચો જવાબ છે 10 લાખ. મની લોન્ડરિંગ એક્ટ 2002 મુજબ સ્પષ્ટ રીતે લખ્યું છે કે તમામ કેશ ટ્રાન્ઝેક્શન જેની કિંમત 10 લાખ રૂપિયા અથવા તેના સમકક્ષ વિદેશી ચલણથી વધુ હોય તે તમામ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ કરવામાં આવશે. સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન તરીકે ગણાશે. પ્રશ્ન નંબર 15. બોન્ડની કિંમત અને તેની યીલ્ડ વચ્ચે શું સંબંધ છે? બોન્ડની કિંમત અને યીલ્ડ વચ્ચેનો સંબંધ વ્યાખ્યાયિત કરો. ચાલો જોઈએ છીએ. તે હંમેશા પોઝિટિવ છે, હંમેશા પોઝિટિવ. વ્યાજ દર ઘટે છે ત્યારે તે પોઝિટિવ છે અને વ્યાજ દર વધે છે ત્યારે પણ. તો સાચો જવાબ હંમેશા પોઝિટિવ છે. બોન્ડની કિંમત અને તેની યીલ્ડ વચ્ચેનો સંબંધ. પ્રશ્ન નંબર 16. પીએમએસે તેના મુખ્ય ઓફિસના સરનામામાં ફેરફાર કર્યો છે તો અંગે કોને જાણ કરવી જોઈએ? ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટને જાણ કરવી જોઈએ કે નહીં? વિકલ્પો છે: માત્ર અ અને બી, વિકલ્પ 2 માત્ર બી અને સી, વિકલ્પ 3 માત્ર અ અને સી, વિકલ્પ 4 બધા બી અને સી. તો સાચો જવાબ છે માત્ર બી અને સી. એટલે કે બીજો વિકલ્પ માત્ર બી અને સી સાચો છે. એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટને જ નહીં પણ ઓફિસ સરનામું બદલાયું છે તો એ બધાને જણાવવું પડે છે અને ક્લાયન્ટ્સને પણ જણાવવું પડે છે. ને માત્ર ફ્રોડલન્ટ ટ્રાન્ઝેક્શન અથવા કેશ ટ્રાન્ઝેક્શન વિશે જ જણાવવામાં આવે છે. તો સાચો જવાબ છે બી, માત્ર બી અને સી. સવાલ 17. રિપ્યુટેડ પીએમએસ ફોર્મ છે. 5 ગ્રુપ કંપનીઓ ઓળખો કે નીચેના પૈકી કઈ શ્રેષ્ઠ પ્રેક્ટિસ છે ક્લાયન્ટને આ બાબત જણાવવાની? પીએમએસ ફોર્મે ગ્રુપ કંપનીઓ વિશે ખુલાસો કરવો જોઈએ માત્ર ત્યારે જ જ્યારે કોઈ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોય. બીજો વિકલ્પ: પીએમએસ ફોર્મે ગ્રુપ કંપનીઓ વિશે ખુલાસો કર્યો નથી. પીએમએસ ફોર્મે ગ્રુપ કંપનીઓ વિશે ખુલાસો કરવો જોઈએ
પીએમએસ ફોર્મે ગ્રુપ કંપનીઓ વિશે ખુલાસો કર્યો નથી કારણ કે તે 10થી ઓછા છે. તો સાચો જવાબ છે પીએમએસ ફોર્મે ગ્રુપ કંપનીઓ વિશે માત્ર ત્યારે જ ખુલાસો કરવો જોઈએ જ્યારે કોઈ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોય. પુસ્તકમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે જો પોર્ટફોલિયો મેનેજરની ગ્રુપ કંપનીઓ હોય તો ગ્રુપ કંપનીઓ દ્વારા આપવામાં આવતી સર્વિસીસમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોય ત્યારે પોર્ટફોલિયો મેનેજર એ ખુલાસો કરશે અને માત્ર ત્યારે જ. તો આ એક ડિસ્ક્લોઝર છે. પ્રશ્ન નંબર 18 નીચેના પૈકી કઈ સંસ્થા ભારતમાં બોન્ડ્સ ઇસ્યુ કરી શકે છે? ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, બેંક, કોર્પોરેટ. તો બહુ સરળ જવાબ છે બોન્ડ્સ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, બેંક અને કોર્પોરેટ બધા જ ઇસ્યુ કરી શકે છે. તો સાચો જવાબ છે ઓલ ઓફ ધમ. તો ભારતમાં જે ફિક્સ ઇન્કમ માર્કેટ છે તેમાં શું છે? ફિક્સ ઇન્કમ સિક્યુરિટીઝ જ ઇસ્યુ થાય છે અને એ લીગલ એન્ટિટીઝ જેમ કે સેન્ટ્રલ બેંક, સ્ટેટ ગવર્નમેન્ટ, પબ્લિક બોડીઝ, બેંક ઇન્સ્ટિટ્યુશન્સ આ બધા તેમાં ઇસ્યુ કરી શકે છે. લિમિટેડ ઇક્વિટી શેરના ભાવે રેઝિસ્ટન્સ લાઇનને પહોંચી લીધા છે. તો ટેકનિકલ એનાલિસિસ મુજબ આ સમયે શું કરવું યોગ્ય છે? શેર ખરીદવા, શેર વેચવા અથવા એબીસીના શેર હોલ્ડ રાખવા. તો જુઓ, સપોર્ટ લાઇન અને રેઝિસ્ટન્સ લાઇન ટેકનિકલ એનાલિસિસ માટે હોય છે. જ્યારે કોઈ શેર સપોર્ટ લાઇન પર આવે છે ત્યારે તેને ખરીદવામાં આવે છે અને જ્યારે રેઝિસ્ટન્સ લાઇન સુધી પહોંચે છે ત્યારે તે શેર વેચી દેવામાં આવે છે એવું માનવામાં આવે છે. સાચો જવાબ છે બી, એટલે કે સિક્યુરિટીના શેર વેચો. ટેકનિકલ એનાલિસિસમાં આપણે તેને વેચીશું. સાચું નિવેદન ઓળખો જે રોકાણકાર અને પોર્ટફોલિયો મેનેજરને જોડવા અંગે છે. જો રોકાણકાર પોર્ટફોલિયો મેનેજર રાખવા માંગે છે તો તેને રોકાણ શૈલીઓ વિશે કંઈ સમજવાની જરૂર નથી. બીજું, રોકાણકારે રોકાણ કરારની મુખ્ય જોગવાઈઓ પર ધ્યાન આપવું જોઈએ અને રોકાણકારને ડિસ્ટ્રીબ્યુટર્સની સલાહ પર આધાર રાખવો પડે છે પોર્ટફોલિયો મેનેજરની પસંદગી માટે અને રોકાણકાર માત્ર પોર્ટફોલિયો મેનેજરના રોકાણ અભિગમ પર વિશ્વાસ રાખવો પડે છે. તો સાચો જવાબ છે બી, એટલે કે રોકાણકારે રોકાણ કરારની મુખ્ય જોગવાઈઓ પર ધ્યાન આપવું જોઈએ. મનાય છે કે જે પોર્ટફોલિયો મેનેજરમાં જે પણ રોકાણકારો છે તેમને ધ્યાન આપવું જોઈએ, ખાસ કરીને રોકાણ કરારની મુખ્ય જોગવાઈઓ પર કે કેવી રીતે રોકાણ પ્રક્રિયા અને રોકાણ અભિગમ છે. સ્ટ્રેટેજી, સ્ટાઇલ, ભૂતકાળની કામગીરી અને બધી જ બાબતોને યોગ્ય રીતે સમજવી જોઈએ. અમે એક રોકાણકારની વાત કરી રહ્યા છીએ. પ્રશ્ન નંબર 21 છે. બે સ્ટેટમેન્ટ ઓળખો. ડાઉનસાઇડ રિસ્ક દ્વારા માપવામાં આવતું રેશિયો સોટીનો રેશિયો કહેવાય છે. સોટીનો રેશિયો એ યુનિટ ડાઉનસાઇડ રિસ્ક પર એક્સેસ રિટર્ન છે, જ્યારે શાર્પ રેશિયો એ યુનિટ ઓફ ટોટલ રિસ્ક પર એક્સેસ રિટર્ન છે. સોટીનો રેશિયો અને શાર્પ રેશિયો બંનેમાં એક્સેસ રિટર્ન હોય છે, પણ ખૂબ જ સ્પષ્ટ રીતે આપણે એક્સપ્લેનેશન જોઈ છે અને પુસ્તકમાં પણ વાંચ્યું છે કે સોટીનો રેશિયો એ યુનિટ ઓફ ડાઉનસાઇડ રિસ્ક પર એક્સેસ રિટર્ન છે. અહીં આપણે સેમી સ્ટાન્ડર્ડ ડિવિએશનનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે માઇનસ ડિવાઇડેડ બાય સેમી સ્ટાન્ડર્ડ ડિવિએશન, અને સ્ટોક્સની એ સ્ટાન્ડર્ડ ડિવિએશન લઈએ છીએ જે માઇનસમાં જાય છે અથવા નીચે જાય છે. તો એટલે અહીં આપણે ડાઉનસાઇડ રિસ્કને ધ્યાનમાં લઈએ છીએ. આથી અહીં સોટીનો રેશિયો એ યુનિટ ઓફ ડાઉનસાઇડ રિસ્ક પર એક્સેસ રિટર્ન કહેવાય છે. પ્રશ્ન નંબર 22. કયું પ્રકારનું વળતર નોમિનલ રિસ્ક ફ્રી રેટમાં સમાવિષ્ટ નથી? લિક્વિડિટી માટેનું વળતર, સમય માટેનું વળતર, પોસ્ટ પોટિંગ સંકલ્પના માટેનું વળતર કે મહામૂલ્યવધારા માટેનું વળતર. તો કયું વળતર છે જે નોમિનલ રિસ્ક ફ્રી રેટમાં સમાવિષ્ટ નથી? તો લિક્વિડિટી માટેનું વળતર નોમિનલ રિસ્ક ફ્રી રેટમાં સમાવિષ્ટ નથી. એટલે જવાબ છે લિક્વિડિટી માટેનું વળતર. પ્રશ્ન નંબર 30. એ ફંડ જે કર્મચારીઓ અને નોકરીદાતાઓ દ્વારા આપેલા નિવૃત્તિ ફંડના રોકાણને સુગમ બનાવવા માટે સ્થાપિત થાય છે તેમાં કયું આવે છે? પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, નિવૃત્તિ ફંડ કે મ્યુચ્યુઅલ ફંડ? તો જવાબ છે પેન્શન ફંડ. એટલે પેન્શન ફંડ સ્થાપિત કરવામાં આવે છે.
એક રીતે નિવૃત્તિ ફંડ તમારા નિવૃત્તિ ફંડમાં યોગદાન આપે છે, જ્યાં તમારો નોકરીદાતા પણ યોગદાન આપે છે. એથી તમને નિવૃત્તિના સમયે એક મોટું ફંડ મળી શકે. પ્રશ્ન નંબર 24. પી રેશિયો, પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો સંદર્ભે બે સ્ટેટમેન્ટ ઓળખો. પી રેશિયો એ કંપનીની માર્કેટ દ્વારા નિર્ધારિત કમાણી છે. પી રેશિયો એ કંપનીના શેરની માર્કેટ દ્વારા નિર્ધારિત કિંમત છે. પી રેશિયો એ માર્કેટ દ્વારા પરસીવ્ડ અર્નિંગ્સ ગ્રોથ ઓફ ધ કંપની છે. પી રેશિયો એ માર્કેટ દરેક ₹1ની કમાણી માટે કેટલું રોકાણ કરવા તૈયાર છે તે બતાવે છે. તો સાચો જવાબ છે પી રેશિયો એ માર્કેટ દરેક ₹1ની કમાણી માટે કેટલું રોકાણ કરવા તૈયાર છે તે બતાવે છે. સરળ ભાષામાં આપણે એ જ સમજીએ છીએ અને પુસ્તકોમાં પણ લખ્યું છે કે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો આપણને એ જ બતાવે છે કે કોઈ પણ કંપનીમાં ₹1 કમાવવા માટે આપણને કેટલું રોકાણ કરવું પડશે. આને સ્ટોક પી કહે છે, જે બતાવે છે કે રોકાણકારો કેટલું ચૂકવવા તૈયાર છે. પ્રશ્ન નંબર 25. કયો ફેક્ટર ડેરિવેટિવ્સની કિંમત નક્કી કરવામાં આરબીઆઈ દ્વારા ઓળખવામાં આવે છે? વ્યાજ દર, મોંઘવારી, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઇન્ડેક્સ કે જીડીપી ગ્રોથ રેટ? તો જવાબ છે વ્યાજ દર. વ્યાજ દર એ એવો ફેક્ટર છે જે આરબીઆઈ દ્વારા ડેરિવેટિવ્સની કિંમત નક્કી કરવા માટે ઓળખવામાં આવે છે. સીધા પુસ્તકોમાં લખ્યું છે અને આપણને એ જ યાદ રાખવું છે. પ્રશ્ન નંબર 26. નીચેના પૈકી કયું ઇન્વેસ્ટમેન્ટ પોલિસી સ્ટેટમેન્ટમાં સમાવિષ્ટ નથી? ફાઇનાન્શિયલ રેગ્યુલેશન્સ, ઇન્વેસ્ટમેન્ટ રોડમેપ અને રિસ્ક કેપેસિટી. ઇન્વેસ્ટમેન્ટ રોડમેપમાં આવું હોય છે, રિસ્ક કેપેસિટી પર હોય છે, ઇન્વેસ્ટમેન્ટ કન્સ્ટ્રેન્ટ્સ પર તેમાં મળશે. માત્ર ફાઇનાન્શિયલ રેગ્યુલેશન્સ તમને તેમાં નહીં મળે. જે પણ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી સ્ટેટમેન્ટનું ડેવલપમેન્ટ થાય છે તેમાં આ મુખ્ય પગલું છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટની આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ પગલું છે. જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ પોલિસી સ્ટેટમેન્ટ બનાવો છો એમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાનો રોડમેપ હોય છે, જેમાં તમને ઇન્વેસ્ટમેન્ટ રોડમેપ, રિસ્ક કેપેસિટી, કન્સ્ટ્રેન્ટ્સ મળે છે. પણ તમને ફાઇનાન્શિયલ રેગ્યુલેશન્સ વિશે તેમાં ખબર પડતી નથી. પ્રશ્ન નંબર 27માં કહેવામાં આવ્યું છે કે ₹10,000નું અમાઉન્ટ એક ઇન્વેસ્ટરને વ્યાજ તરીકે ચૂકવવું છે, 10% છે. ગણો કે વ્યાજની ચૂકવણી માટે તેને કેટલું બાજુમાં રાખવું જોઈએ? વિકલ્પો છે 111, 100 અથવા ₹9,000. સાચો જવાબ છે 111. ચાલો તેનો ફોર્મ્યુલા જોઈએ કે આ કેવી રીતે આવ્યું છે. તો જે ફોર્મ્યુલા છે નેટ કાઢવા માટે, એ ફોર્મ્યુલા યાદ રાખવો પડશે. ગ્રોસને ટેક્સથી ગુણાકાર કરો. આ ફોર્મ્યુલા વડે જ્યારે તમે ગણશો તો તમારું જવાબ આવશે ₹11,111. બહુ જ સ્પષ્ટ ફોર્મ્યુલા છે, આપણને યાદ રાખવો છે અને બહુ સરળ ગણતરી છે. અહીં આપણે આને સરળતાથી કાઢી શકીએ છીએ. હવે પ્રશ્ન નંબર 20. ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ વિશે યોગ્ય સ્ટેટમેન્ટ ઓળખો. એ ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરી શકાય છે. એસસીસીબીઝમાં વ્યાજ અને પ્રિન્સિપલની ચૂકવણી ડોમેસ્ટિક કરન્સીમાં થાય છે. એ ફોરેન કરન્સી ડિનોમિનેટેડ ઇક્વિટી સર્ટિફિકેટ છે, જે કંપનીઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. તો સાચો જવાબ છે એ ફોરેન કરન્સી ડિનોમિનેટેડ ડેટ સર્ટિફિકેટ છે, જે કંપનીઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. આ ડેટ સર્ટિફિકેટ છે. એક્સપ્લેનેશનમાં આપ્યું છે કે સામાન્ય રીતે ડોલરમાં હોય છે. ડેટ જે કંપનીઓ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઉઠાવે છે, પણ તેમાં ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરવાની વિકલ્પ હોય છે. એટલે કંપની ઇન્ટરનેશનલ માર્કેટમાં ડેટ ઉઠાવે છે, પણ તેમના પાસે વિકલ્પ હોય છે કે મેચ્યોરિટી સમયે તેને ઇક્વિટી શેરમાં પણ કન્વર્ટ કરી શકે. ઇક્વિટી શેરમાં પેમેન્ટ ઓફ પ્રિન્સિપલ ફોરેન કરન્સીમાં થાય છે. હવે પ્રશ્ન નંબર 29. કઈ રેગ્યુલેશન હેઠળ કમ્પ્લાયન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે? કમ્પ્લાયન્સ ફરજિયાત કયાથી થયું?
એ પ્રશ્ન આપણને યાદ રાખવો પડશે. વિકલ્પો છે આરબીઆઈ એક્ટ 1934, એસીબીઆઈ પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન એક્ટ 1999, એસીબીઆઈ પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન્સ 2020 અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002. પુસ્તકમાં ખૂબ જ સ્પષ્ટ રીતે લખ્યું છે કે પ્રક્રિયા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ આવે છે, જેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે દરેક ઇન્વેસ્ટરનું યોગ્ય કરવામાં આવશે, જેથી કોઈપણ ગેરકાયદેસર ફંડ્સ કે માર્કેટમાં રોકાણ ન થાય. અને આ બધું જ જે કરવામાં આવે છે એ કરવામાં આવે છે મની લોન્ડરિંગ એક્ટ 2002 અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ. પ્રશ્ન નંબર 30. મિસ પ્રીતિએ યુએસમાં રોકાણ કર્યું અને તેમને યુએસ રોકાણ પર 18% કમાણી થઈ. જો રોકાણ સમયગાળા દરમિયાન યુએસ ડોલરનું મૂલ્ય ઘટે છે તો આઈએનઆર દ્રષ્ટિએ રિટર્ન 18% કરતાં વધુ હશે, 18% કરતાં ઓછું હશે, 18% જ રહેશે કે ઉપરોક્તમાંથી કોઈ પર નહીં? તો જુઓ, 18% જ રહેશે અને ઉપરોક્તમાંથી કોઈ પર નહીં. આ બે વિકલ્પો સંપૂર્ણપણે દૂર થઈ જાય છે, એટલે હું તરત કહી શકું કે 18% રહેશે અને ઉપરોક્તમાંથી કોઈ નહીં, કારણ કે રિટર્ન તો વધશે અથવા ઘટશે જ. યુએસમાં તેમણે 18% પર રોકાણ કર્યું હતું, 18% ઓછું આવ્યું અને યુએસ ડોલર ડિપ્રિસિએટ થઈ ગયું. તો હવે જોવું છે કે વધુમાં વધુ 18% આવશે કે ઓછું આવશે. બરાબર છે. તો ચાલો તેનો એક ઉદાહરણ લઈએ કે યુએસડી રૂપિયાના મુકાબલે ડિપ્રિસિએટ થાય છે, એટલે કે યુએસડીની કિંમત 75થી ઘટીને 74 થઈ જાય છે. સાચું ને? તો હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે તેમણે જે રોકાણ કર્યું હતું. હવે ડોલરમાં શું થયું? 75થી ઘટીને $74 થઈ ગયું. સાચું. હવે જ્યારે પ્રીતિ યુએસડીમાં રોકાણ કરશે, તેણે રોકાણ કર્યું છે અને જ્યારે તે તેને રૂપિયામાં રૂપાંતરિત કરશે ત્યારે પહેલાં તે 75 પર રૂપાંતર કરતી હતી. હવે તેનું રૂપાંતરણ 74 રૂપિયા પર થશે, તો એટલે તેમને ત્યાં થોડો ઓછો રિટર્ન મળશે. સોશિયલ ગેટ અને ઓછો રિટર્ન એટલે અહીં સાચો જવાબ છે 18% કરતાં ઓછો, કારણ કે ડોલરનું મૂલ્ય ઘટી ગયું છે અને જો યુએસ ડોલર વધે તો તેમનો રિટર્ન 18% કરતાં વધુ થાત. પ્રશ્ન નંબર 31. નીચે આપેલીમાંથી કઈ સ્ટેટમેન્ટ સાચી નથી જે પોર્ટફોલિયો મેનેજરના સંગઠન વિશે છે? પોર્ટફોલિયો મેનેજરનું કાનૂની અસ્તિત્વ તેના પ્રમોટર્સથી અલગ હોવું જોઈએ. કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ હેઠળની માઇક્રો ક્રેડિટ સંસ્થાઓ પોર્ટફોલિયો મેનેજર બની શકતી નથી, જ્યારે વ્યક્તિગત કંપની પર પોર્ટફોલિયો મેનેજર બની શકે છે. પોર્ટફોલિયો મેનેજરને શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક દ્વારા પ્રમોટ કરવો જોઈએ. તો કઈ સ્ટેટમેન્ટ સાચી નથી એ આપણે જોવું છે. તો જવાબ છે ચોથો. ધી પોર્ટફોલિયો મેનેજરને શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક દ્વારા બઢતી આપવામાં આવે છે. તેથી એવું ક્યાંય લખ્યું નથી કે પોર્ટફોલિયો મેનેજરને શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક દ્વારા બઢતી આપવી જોઈએ. તો જવાબ છે દી પોર્ટફોલિયો મેનેજરને શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક દ્વારા પ્રમોટ કરવો જોઈએ. બાકી બધી ત્રણેય વાતો જે પહેલા 3 પોઈન્ટ્સ છે એ બધી બિલકુલ સાચી છે. સેબી પ્રોહિબિશન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સ મુજબ કયા પ્રકારની શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે? એમાં ફ્રીજ, રિકવરી, સસ્પેન્શન અને ઉપરોક્ત બધી જ સામેલ છે. જો કોઈ ઇનસાઇડર ટ્રેડિંગની માહિતી મળી જાય છે તો રેગ્યુલેશન મુજબ રેગ્યુલેટર શું કરી શકે છે? વેજ, ફ્રીજ, રિકવરી, સસ્પેન્શન અને ઉપરોક્ત બધી જ. તો જવાબ છે ઉપરોક્ત બધી જ સાચો છે, કારણ કે સેબી પ્રોહિબિશન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સ હેઠળ આ બધું થઈ શકે છે. સીધા એમણે કહ્યું કે વેજ, ફ્રીજ સહિત સસ્પેન્શન થઈ શકે છે, રિકવરી અથવા ક્લો બેક પર લગાડી શકાય છે. તો આમાંથી કોઈ પણ વસ્તુ લાગુ પડી શકે છે. દેશની ચલણ જોડી ભારતીય સ્ટોક એક્સચેન્જ પર ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ કરતી નથી. તો કયા કયા હોય છે? ચાલો સમજીએ. જેમ કે ચાઇનીઝ યુઆન અથવા યુરો. આ ચારમાંથી કયું છે જેનું ટ્રેડિંગ ભારતીય સ્ટોક એક્સચેન્જ પર ફ્યુચર ઓપ્શન ટ્રેડિંગમાં આવતું નથી? તો કયું? તો સાચો જવાબ છે ચાઇનીઝ યુઆન. બાકી બધા કરન્સી પેયર્સ જે ઉપલબ્ધ છે એમાં ગ્રેટ બ્રિટિશ પાઉન્ડ એટલે કે અને જાપાનીઝ યેન એટલે કે છે. આ ચાર જ પેયર્સ છે ભારતીય કરન્સી માર્કેટમાં જેમાં તમે ફ્યુચર ઓપ્શન ટ્રેડ કરી શકો છો. એ માત્ર આ ચાર જ છે.
ચાઇનીઝ યુઆન અને ભારતીય રૂપિયા હજુ સુધી ત્યાં ટ્રેડેબલ નથી. પ્રશ્ન નંબર 34. શ્રી મહેતા, પ્રારંભિક યોગદાન ₹2 કરોડ હતું, જે પછી પહેલા વર્ષે વધીને ₹2 કરોડ 30 લાખ થયું. આથી પ્રદર્શન ફી માત્ર ₹30 લાખ પર ચૂકવવાની રહેશે. શું આ નિવેદન સાચું છે કે ખોટું? તો આ નિવેદન સાચું છે. શા માટે? કારણ કે હાઈ વોટર માર્ક એ સૌથી ઊંચી કિંમત હોય છે જે પોર્ટફોલિયો એકાઉન્ટે પહોંચી હોય છે, એટલે હાઈ વોટર માર્ક એ સૌથી ઊંચી કિંમત હોય છે. પોર્ટફોલિયો અથવા એકાઉન્ટ જ્યાં સુધી પહોંચે છે અને પોર્ટફોલિયો મેનેજર પરફોર્મન્સ આધારિત ફી વસૂલ કરે છે. જે પરફોર્મન્સ ફી હોય છે તે ફક્ત પોર્ટફોલિયો મૂલ્યમાં થયેલા વધારો અગાઉ પ્રાપ્ત થયેલા હાઈ વોટર માર્કથી વધુ હોય ત્યારે જ લાગુ પડે છે. સાચું છે. તો એટલે જ પરફોર્મન્સ ફી ફક્ત ₹30 લાખ પર જ ચૂકવવાની રહેશે. સાચું છે. હવે અનસિસ્ટેમેટિક રિસ્ક વિશે ઓળખો, જે ડાયવર્સિફાયેબલ રિસ્ક છે. અનસિસ્ટેમેટિક રિસ્ક એ સેક્ટર સ્પેસિફિક રિસ્ક છે. અનસિસ્ટેમેટિક રિસ્ક એ ટાળી શકાય તેવી રિસ્ક છે. પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટમાં અનસિસ્ટેમેટિક રિસ્ક શૂન્ય હોવી જોઈએ એવી અપેક્ષા છે. તો સાચો જવાબ છે કે અનસિસ્ટેમેટિક રિસ્ક એ ટાળી શકાય તેવી રિસ્ક છે, કારણ કે અનસિસ્ટેમેટિક રિસ્કને ટાળી શકાય છે. સાચું છે. તો આપણે અનસિસ્ટેમેટિક રિસ્કને દૂર કરી શકીએ છીએ, એટલે કે કંપની સ્પેસિફિક રિસ્કને દૂર કરી શકાય છે. પહેલા એ સમજીએ કે કંપની સ્પેસિફિક રિસ્ક શું છે. જેમ કે કંપની ફેક્ટરીમાં આગ લાગવાથી ભારે નુકસાન ભોગવે છે, તો આવી અનસિસ્ટેમેટિક રિસ્કને આપણે કેવી રીતે ઘટાડીને ટાળી શકીએ, એ પ્રકારની કંપનીઓમાં રોકાણ ન કરીને. આથી જ આ ટાળી શકાય તેવી છે. પણ અહીં આપણે પૂછ્યું છે કે કયું નિવેદન ખોટું છે, તો એ છે કે આ રિસ્ક ટાળી શકાય છે અને જે નિવેદનમાં લખ્યું છે કે અનસિસ્ટેમેટિક રિસ્ક એ ટાળી શકાય તેવી રિસ્ક છે. તો તેથી તમારો સાચો જવાબ છે સી, અનસિસ્ટેમેટિક રિસ્ક ઇઝ અવોઇડેબલ રિસ્ક. જે નિવેદન ખોટું છે કારણ કે અનસિસ્ટેમેટિક રિસ્ક એ ટાળી શકાય તેવી રિસ્ક છે. પ્રશ્ન નંબર 36. ઓળખો કે નીચેના પૈકી કયું નિવેદન અનલિસ્ટેડ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટના સંદર્ભમાં સાચું છે. અનલિસ્ટેડ ઇક્વિટી સામાન્ય રીતે રિલેટિવલી લિક્વિડ છે. અનલિસ્ટેડ ઇક્વિટીનું પ્રાઇસિંગ સ્પોરેડિક છે. અનલિસ્ટેડ ઇક્વિટીનું પ્રાઇસિંગ લિક્વિડિટી માટે ડિસ્કાઉન્ટ પર સમાવિષ્ટ કરે છે. ઉપરોક્ત બધું. તો તેનો સાચો જવાબ છે ઉપરોક્ત બધું. અનલિસ્ટેડ ઇક્વિટીઝ જેમાં ટ્રેડ થાય છે એ અનલિસ્ટેડ ઇક્વિટીઝ રિલેટિવલી ઇલિક્વિડ હોય છે, જ્યારે તમારી લિસ્ટેડ સિક્યુરિટીઝ હોય છે. અનલિસ્ટેડ ઇક્વિટીઝનું પ્રાઇસિંગ સતત નથી થતું. ઇક્વિટીઝના પ્રાઇસિંગમાં ઇલિક્વિડિટી માટે ડિસ્કાઉન્ટ સામેલ હોય છે, એટલે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એટલે સાચો જવાબ છે ઉપરોક્ત બધું. પ્રશ્ન નંબર 27. નોમિનલ રેટ ઓફ રિટર્ન રોકાણકારોને મહામૂલ્ય વૃદ્ધિ મોંઘવારીના જોખમથી સુરક્ષિત રાખે છે. આ નિવેદન પર ટિપ્પણી કરો. હા, તે ચોક્કસપણે સુરક્ષિત રાખે છે. ના, તે ચોક્કસપણે સુરક્ષિત રાખતું નથી. હા, તે કદાચ સુરક્ષિત રાખે છે, અથવા કહી શકાય કે સાચો જવાબ છે ના, તે ચોક્કસપણે સુરક્ષિત રાખતું નથી. તો પ્રશ્ન છે, શું નોમિનલ રેટ ઓફ રિટર્ન રોકાણકારોને મોંઘવારીના જોખમથી સુરક્ષિત રાખે છે? તો નોમિનલ રેટ ઓફ રિટર્ન આપણને સુરક્ષિત રાખતું નથી. મોંઘવારીથી કેવી રીતે? હવે તેનું સ્પષ્ટીકરણ જોઈએ. નોમિનલ રિસ્ક ફ્રી રેટ ઓફ રિટર્ન છે. આ એ રિટર્ન રેટ છે જે રોકાણકારને નિશ્ચિત રીતે ડ્યુ ડેટ પર મળે છે. એટલે કે જે રિટર્ન રેટ છે તે રોકાણકારને ડ્યુ ડેટ પર ચોક્કસ મળે છે અને રોકાણકારને રકમ તથા રિટર્ન મળવાની સમયસીમા બંનેની ખાતરી હોય છે. આથી તેને રિસ્ક ફ્રી રેટ કહેવામાં આવે છે. કારણ કે આપણને ખબર છે કઈ રકમ ક્યારે મળશે, સમય પણ ખબર છે અને કેટલી મળશે એ પણ ખબર છે. તેથી તેને રિસ્ક ફ્રી રેટ કહે છે. પણ જોઈ શકાય છે કે તે રૂપિયાનું ખરીદ શક્તિમાં આવનારા ફેરફારને અવગણે છે, જે મોંઘવારીના કારણે થાય છે. હવે એ સમયગાળા દરમિયાન તમારી ખરીદ શક્તિ ઘટી ગઈ હોય મોંઘવારી વધવાને કારણે, તો કોઈ ગેરંટી નથી કે રૂપિયાની ખરીદ શક્તિ એ જ રહેશે. તેથી જ એવું કહેવાય છે કે નજીવો વળતર દર રોકાણકારને ફુગાવાના જોખમથી રક્ષણ આપશે નહીં. તો પ્રશ્ન આપણને પૂછે છે કે શું નામમાત્ર રિટર્ન રેટ રોકાણકારને મોંઘવારીથી બચાવે છે? એટલા માટે સાચો જવાબ છે વિકલ્પ બી. ના, એ ચોક્કસપણે બચાવતું નથી. પ્રશ્ન નંબર 38. બોડી કોર્પોરેટની વિશિષ્ટ વિશેષતા ઓળખો.
બોડી કોર્પોરેટ પાસે ઓછામાં ઓછા 10 શેર હોલ્ડર્સ હોવા જોઈએ, ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા હોવા જોઈએ, માલિકોથી અલગ સ્વતંત્ર કાનૂની એકમ હોવી જોઈએ અને માન્ય સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ હોવી જોઈએ. તો સાચો જવાબ છે કે બોડી કોર્પોરેટ એ તેના માલિકોથી અલગ સ્વતંત્ર કાનૂની એકમ હોવી જોઈએ. તો બોડી કોર્પોરેટનો અર્થ એ જ છે કે એ એક કોર્પોરેટ એન્ટિટી છે જેને કાનૂની અસ્તિત્વનો અધિકાર છે અને જેનું કાનૂની અસ્તિત્વ છે. કાનૂની રીતે અલગ અસ્તિત્વ હોવું જોઈએ. એક કાનૂની અસ્તિત્વ એના સભ્યોથી અલગ હોય છે, એટલે જ તેને તેના સભ્યોથી સંપૂર્ણપણે જુદી કાનૂની સ્થિતિ મળે છે. એટલે બોડી કોર્પોરેટ એ તેના માલિકોથી અલગ સ્વતંત્ર કાનૂની એકમ હોવી જોઈએ. એ જ સાચો જવાબ છે. આ બોડી કોર્પોરેટ હોવાનો લક્ષણ છે. પ્રશ્ન નંબર 39. આમાંથી કયું ટેકનિકલ વિશ્લેષણનું આવશ્યક તત્વ છે તે ઓળખવું. હવે ટેકનિકલ એનાલિસિસ શું છે? ટેકનિકલ એનાલિસિસમાં જ્યારે આપણે ભાવ અને વોલ્યુમ જોઈને એનાલિસ્ટ સ્ટોકની આગાહી કરે છે. ચાલો જોઈએ વિકલ્પો શું છે. ભાવ અનુવર્તી પેટર્ન. બીજું, સમયગાળો ટ્રેડનું સંકેત. સારો વોલ્યુમ મજબૂતી અને ટ્રેન્ડ દર્શાવે છે. ઉપરોક્ત બધું. તો સાચો જવાબ છે ઉપરોક્ત બધું. ટેકનિકલ એનાલિસિસ મુજબ ભાવના વર્તનને સમજવા માટે 3 મહત્વપૂર્ણ તત્વો છે. ટેકનિકલ એનાલિસિસમાં 3 પેટર્ન હોય છે: ભૂતકાળના ભાવોની ઇતિહાસ, પ્રોટેક્શન અને મૂળભૂત ટ્રેન્ડ તથા દિશાનો સંકેત. ભૂતકાળના ભાવો અને જે મૂવમેન્ટ થઈ છે તે તમને એક રીતે ટ્રેન્ડ બતાવે છે. ડાયરેક્શન અને ટ્રેડિંગનો વોલ્યુમ, કંપનીના ભાવમાં જે મૂવમેન્ટ આવી છે તો કયા વોલ્યુમ સાથે ટ્રેડિંગ થઈ છે. ઉચ્ચ વોલ્યુમ સાથે ખરીદી થઈ છે, ઉચ્ચ વોલ્યુમ સાથે વેચાણ આવ્યું છે તો આગળ ભાવ આપણને વધુ માહિતી આપે છે અને જે સમયગાળો છે જેમાં ભાવ અને વોલ્યુમ અવલોકન કરવામાં આવ્યા છે અને એ કયો સમયગાળો હતો જેમાં ભાવ અને વોલ્યુમ એ પેટર્નમાં થયા છે. તો આ ત્રણેય બાબતો ખૂબ જ જરૂરી છે. તો જવાબ છે ઉપરોક્ત બધું જ. પ્રશ્ન નંબર 14. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસના રજિસ્ટ્રેશન સંદર્ભે સાચું નિવેદન ઓળખો. ડી. મુખ્ય અધિકારી પાસે કોઈપણ શાખામાં માન્ય ડિગ્રી હોવી જરૂરી છે. જો અરજદાર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાંથી હોય તો નેટ વર્થની આવશ્યકતા શિથિલ કરવામાં આવે છે. ડી. મુખ્ય અધિકારી પાસે ઓછામાં ઓછા 5 વર્ષનો સિક્યુરિટીઝ માર્કેટ અને સંબંધિત પ્રવૃત્તિઓમાં અનુભવ હોવો જોઈએ અને PMS રજિસ્ટ્રેશનની મંજૂરી ઓનલાઈન કરી શકાતી નથી. તો સાચું નિવેદન આપણને જણાવવું છે. હવે જુઓ, જ્યારે આપણે વાંચીશું કે મુખ્ય અધિકારી માટે નિયમનકર્તાની શું આવશ્યકતાઓ છે તો અધ્યાયમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે મુખ્ય અધિકારી પાસે સિક્યુરિટીઝ માર્કેટમાં સંબંધિત ઇક્વિટી પ્રવૃત્તિઓમાં ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તો સાચો જવાબ છે કે મુખ્ય અધિકારી પાસે સિક્યુરિટીઝ માર્કેટમાં સંબંધિત ઇક્વિટીઝમાં ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તો PMS રજિસ્ટ્રેશનના સમયે રેગ્યુલેટર જે માંગે છે તેમાં આ ત્રણેય બાબતો જરૂરી છે, અથવા તમે જોઈ શકો છો કે સાચો જવાબ છે સી. પ્રશ્ન નંબર 41. ઓળખો કે નીચેમાંથી કયું PMSમાં રોકાણ કરવાની કિંમત નથી. ફ્રેન્કિંગ ચાર્જ, બ્રોકરેજ ચાર્જ, લિસ્ટિંગ ફી, રજિસ્ટ્રેશન ફી. લિસ્ટિંગ ફી એ એવી કિંમત છે જે PMSમાં રોકાણ કરતી વખતે આપવી પડતી નથી, એટલે લિસ્ટિંગ ફી આપવી જરૂરી નથી. બાકી ચાર્જીસ આપી શકીએ છીએ. કેટલાક ચાર્જીસ છે જે હું તમને જણાવું છું જે PMS ક્લાયન્ટને આપવા પડે છે, જેમ કે બ્રોકરેજ અને ટ્રાન્ઝેક્શન ખર્ચ. રજિસ્ટ્રાર ટ્રાન્સફર ફી પણ લાગુ પડે છે. સર્વિસીસના ચાર્જીસ ફ્રેન્કિંગ પણ ચૂકવવા પડે છે. અન્ય ચાર્જીસ અને મોનેટાઇઝેશન લાગુ પડી શકે છે. બધા પ્રકારની ફી લાગતી છે પણ લિસ્ટિંગ ફી લાગતી નથી. તો જવાબ છે લિસ્ટિંગ ફી. પ્રશ્ન નંબર 42. પોર્ટફોલિયો મેનેજર તરીકે રજિસ્ટર થવા માટે અરજી સર્વિસીસ ડેશબોર્ડમાં આપવી પડે છે. સેબી પોર્ટફોલિયો મેનેજર નિયમાવલી ફોર્મ A ઓફ શેડ્યુલ 2, ફોર્મ B ઓફ શેડ્યુલ 1, ફોર્મ A ઓફ શેડ્યુલ 1 1 વર્ષ, ફોર્મ B ઓફ શેડ્યુલ 3. તેથી પોર્ટફોલિયો મેનેજર તરીકે કામ કરવા સેબી પાસેથી નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત. તમારે ફરજિયાત રીતે સેબી પાસેથી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લેવું પડશે. જો તમે એક PMS સર્વિસ ચલાવવા માંગો છો અને અરજી ફોર્મ A ઓફ શેડ્યુલ 1માં જ કરવાની જરૂર છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. યાદ રાખજો કે અરજી ફોર્મ A ઓફ શેડ્યુલ 1માં જ કરવાની છે.
તો સાચો જવાબ છે સી, ફોર્મ એ ઓફ શેડ્યુલ 1 અને આ પ્રશ્ન દરેક વખતે એક્ઝામમાં 100% આવે છે. પ્રશ્ન નંબર 43. શું એ સાચું છે કે બે એસેટ ક્લાસીસ વચ્ચે લાંબા ગાળાનો કોરિલેશન પેટર્ન સમય સાથે બદલાતો નથી? આ સ્ટેટમેન્ટ સાચું છે કારણ કે તેમની કેશ ફ્લો પેટર્ન બદલાતી નથી. બી, ના, આ સ્ટેટમેન્ટ ખોટું છે કારણ કે મેક્રો ઇકોનોમિક ફેક્ટર્સ અને રોકાણકારોની પસંદગીઓ બદલાય છે. તો માત્ર અ સાચું છે, માત્ર બી સાચું છે. બંને અ અને બી સાચા છે કે પછી ન તો અ અને ન તો બી સાચા છે? તો જે લાંબા ગાળાના સહસંબંધ પેટર્ન જે બે એસેટ ક્લાસીસમાં જોવા મળે છે તે સમય સાથે બદલાતા નથી. એ પ્રશ્ન આપણને કહે છે કે જે લાંબા ગાળાના સહસંબંધ પેટર્ન છે બે એસેટ ક્લાસીસમાં તે સામાન્ય રીતે એટલા સહેલાઈથી બદલાતા નથી, સમય સાથે બદલાતા નથી. તો પહેલો વિકલ્પ છે કે આ નિવેદન સાચું છે કારણ કે તેમના કેશ ફ્લો પેટર્ન બદલાતા નથી અને બીજું છે કે આ નિવેદન ખોટું છે કારણ કે આર્થિક પરિબળો અને રોકાણકારોની પસંદગીઓ બદલાય છે. તો જવાબ છે બી, માત્ર બી જ સાચું છે. તો બી શું છે? સ્ટેટમેન્ટ બી કહે છે કે સ્ટેટમેન્ટ ખોટું છે કારણ કે મેક્રો આર્થિક પરિબળો અને રોકાણકારોની પસંદગીઓ બદલાય છે. સાચું છે ને? તો સ્ટેટમેન્ટ ખોટું છે. આ વાત સાચી છે. શા માટે? કારણ કે આ બિલકુલ પણ સાચું નથી. આવું કહેવું કે બે એસેટ ક્લાસીસ વચ્ચે લાંબા ગાળાની સહસંબંધિતતા ક્યારેય બદલાતી નથી. લાંબા ગાળામાં બે એસેટ ક્લાસીસ વચ્ચે સહસંબંધિતતા બદલાઈ શકે છે. સાચું છે. પ્રશ્ન નંબર 24. પોર્ટફોલિયો મેનેજર દ્વારા પરફોર્મન્સ ફી વસૂલવામાં આવે છે તે સંદર્ભે યોગ્ય નિવેદન ઓળખો. જ્યારે પોર્ટફોલિયો મૂલ્ય અગાઉના ઉચ્ચ વોટરમાર્ક કરતાં વધી જાય ત્યારે કામગીરી ફી વસૂલવામાં આવે છે. પરફોર્મન્સ ફી માત્ર ત્યારે વસૂલવામાં આવે છે જ્યારે પોર્ટફોલિયોની વેલ્યુ પર રિટર્ન રેટ હર્ડલ રેટને પાર કરે છે. ઉપરોક્ત બંને અને ઉપરોક્તમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે ઉપરોક્ત બંને. સાચું. તો જે પોર્ટફોલિયોની પરફોર્મન્સ ફી છે તે ત્યારે જ વસૂલવામાં આવશે જ્યારે તે અગાઉના હાઈ વોટરમાર્કને પાર કરે છે અને પોર્ટફોલિયોની રિટર્ન રેટ પર હર્ડલ રેટને પાર કરે છે. તો આ સ્પષ્ટ રીતે ઉલ્લેખિત છે અને સ્ટેટમેન્ટ છે કે બંને સ્ટેટમેન્ટ્સ સાચા છે. હા, સી જ સાચો જવાબ છે. બોન્ડ્સને લગતા સાચા નિવેદનને ઓળખો. બોન્ડની ફેસ વેલ્યુ અને માર્કેટ વેલ્યુ હંમેશા સમાન હોય છે. બોન્ડ્સમાં એમ્બેડેડ ઓપ્શન હોઈ શકે નહીં. કેટલાક પ્રકારના બોન્ડ્સને પાછા ચૂકવવા પડે છે. બધા બોન્ડ કંપનીમાં માલિકી હકો બનાવે છે. તો આપણે સાચું નિવેદન જણાવવું છે તો સાચું નિવેદન છે કે કેટલાક પ્રકારના બોન્ડ્સને પાછા ચૂકવવાની જરૂર નથી. સાચું. તો આવું કેમ છે? બોન્ડ્સ ચૂકવવાની જરૂર નથી એનો અર્થ છે કે પરપેચ્યુઅલ બોન્ડ્સમાં અવધિ પૂર્ણ થતી નથી. પરપેચ્યુઅલ બોન્ડ્સની કોઈ અવધિ પૂર્ણ થતી નથી. આથી સ્ટેટમેન્ટ સી સાચું છે. કેટલાક પ્રકારના બોન્ડ્સ પાછા ચૂકવવાની જરૂર નથી. પ્રશ્ન નંબર 24. પોર્ટફોલિયો એટ્રીબ્યુશન વિશ્લેષણનો મુખ્ય હેતુ એ છે કે પોર્ટફોલિયો મેનેજરની કુશળતાથી ઉત્પન્ન થયેલા અલગ રિટર્ન શોધવા. એ જાણવા માટે કે વ્યક્તિગત કંપનીઓ કેટલો હિસ્સો પોર્ટફોલિયો રિટર્ન્સમાં આપે છે. એ જાણવા માટે કે સેક્ટોરલ રિટર્ન્સ કેટલો હિસ્સો પોર્ટફોલિયો રિટર્ન્સમાં આપે છે. તો જ્યારે આપણે પોર્ટફોલિયો એટ્રીબ્યુશન એનાલિસિસ કરીએ છીએ એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પોર્ટફોલિયો મેનેજરની કુશળતાથી કેટલો વધારાનો રિટર્ન જનરેટ થયો છે તે જાણવા માટે. સાચું છે. તો સીધી વાત છે. તો પોર્ટફોલિયો એટ્રીબ્યુશન એનાલિસિસમાં વાત એ આવે છે કે જે વધારાનો રિટર્ન જે ફંડ મેનેજર કે પોર્ટફોલિયો મેનેજરે આપને કમાવી આપ્યો છે એ તેમની કુશળતાથી આવ્યો છે કે પછી એ માત્ર સંજોગવશાત થયો છે. આ માટે જ પોર્ટફોલિયો એટ્રીબ્યુશન એનાલિસિસની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 28. સેબી કોઈ પીએમએસને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ કરે તે પહેલા તેને ખાતરી કરવી પડે છે કે અરજદારે એ એક કોમ્પ્લાયન્સ ઓફિસર નિમ્યો છે. બી. પ્રિન્સિપલ ઓફિસર. સી. ઓછામાં ઓછો એક વ્યક્તિ જે કેન્દ્રીય અથવા રાજ્ય માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોય અને ઓછામાં ઓછા 2 વર્ષનો સિક્યુરિટીઝ માર્કેટ સંબંધિત પ્રવૃત્તિઓમાં અનુભવ ધરાવતો હોય. તો માત્ર એ અને બી સાચા છે. માત્ર બી અને સી સાચા છે. માત્ર એ અને સી સાચા છે. બધા એ, બી, સી સાચા છે. તો સાચો જવાબ છે કે બધા એ, બી, સી સાચા છે. સર્ટિફિકેટ ઇસ્યુ કરતા પહેલા
રેગ્યુલેટર ખાતરી કરશે કે આ ત્રણેય વસ્તુઓ તમારી પાસે હોવી જોઈએ. કંપનીમાં કોમ્પ્લાયન્સ ઓફિસર હોવો જોઈએ, પ્રિન્સિપલ ઓફિસર હોવો જોઈએ અને એવો વ્યક્તિ હોવો જોઈએ જે ગ્રેજ્યુએટ હોય, કોઈ પણ સેન્ટ્રલ અથવા સ્ટેટ ગવર્નમેન્ટ માન્ય યુનિવર્સિટીમાંથી અને ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ સિક્યુરિટીઝ અથવા માર્કેટ સંબંધિત સેવાઓમાં. કોલ ઓપ્શન ક્યારે આઉટ ઓફ ધ મની ગણાય છે? કોલ ઓપ્શનને OTM ક્યારે કહેશું? આ ડેરિવેટિવ્સનો પ્રશ્ન છે. જ્યારે માર્કેટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં ઓછી હોય, માર્કેટ પ્રાઇસ OTC પ્રાઇસ જેટલી હોય, માર્કેટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ જેટલી હોય અને માર્કેટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં વધુ હોય. તો જવાબ છે જ્યારે માર્કેટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં ઓછી હોય ત્યારે. તો જ્યારે કોલ ઓપ્શનનો માર્કેટ પ્રાઇસ તેના સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં ઓછો હોય છે ત્યારે તેને આપણે એટલે કે આઉટ ઓફ ધ મની કહીએ છીએ. જ્યારે બંને બરાબર હોય ત્યારે તેને એટ ધ મની કહીએ છીએ અને જ્યારે માર્કેટ પ્રાઇસ વધારે હોય ત્યારે તેને ઇન ધ મની કહીએ છીએ. પ્રશ્ન નંબર 24. નિર્દેશક નજીકના લક્ષ્યો માટે રોકાણ કરવા માંગે છે અને તેને મૂલ્યમાં ફેરફાર માટે વધારે સહનશક્તિ નથી. આવા કેસમાં પસંદગીનો ક્ષેત્ર ડિવિડેન્ડ આપતી બ્લુ ચિપ શેરો, ટોચની રેટિંગ ધરાવતી લાંબા ગાળાની ફિક્સ્ડ ઇન્કમ સિક્યુરિટીઝ, સરકારી બિલ્સ અને મિડ સ્મોલ કેપ ફંડ્સ સુધી મર્યાદિત હોવું જોઈએ. જુઓ, તેનો પૈસા નજીકના ગાળાના છે અને તેને સહનશક્તિ નથી. કોઈ પણ ફેરફાર તે નથી ઈચ્છતો, સાચું ને? તો આવા કેસમાં આપણે તેને શું આપશું? તો સાચો જવાબ છે સરકારી બિલ્સ. આપણે તેને મિડ કે સ્મોલ કેપ ફંડ આપી શકતા નથી. ટોપ રેટેડ લોંગ ડ્યુરેશન ફિક્સ ઇન્કમમાં પર જઈ શકતા નથી કારણ કે ત્યાં વ્યાજ દરની સંવેદનશીલતા વધારે છે અને ડિવિડેન્ડ આપતા બ્લુ ચિપ શેરોમાં પર જઈ શકતા નથી. એટલા માટે જ આપણે સરકારી બિલ્સમાં રોકાણ જરૂર કરી શકીએ છીએ. બાકી વસ્તુઓમાં આપણે રોકાણ કરી શકતા નથી. પ્રશ્ન નંબર 56. સેબી નિયમો અનુસાર PMS દ્વારા ક્લાયન્ટ પાસેથી સ્વીકારવામાં આવતી ફંડ્સ અને સિક્યોરિટીઝ માટેની મિનિમમ મર્યાદા કેટલી છે? 25 લાખ, 50 લાખ, 1 કરોડ કે 1.5 કરોડ? પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ સેબી દ્વારા પોર્ટફોલિયો મેનેજમેન્ટ નિયમો હેઠળ નિયમિત છે અને સ્પષ્ટ રીતે સેબીએ કહ્યું છે કે ઓછામાં ઓછી 15 લાખ અને સિક્યોરિટીઝની ઓછામાં ઓછી કિંમત 50 લાખ હોવી જોઈએ એકાઉન્ટ ખોલતી વખતે. આ તમને ક્લાયન્ટ પાસેથી લેવી જ પડશે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ ક્લાયન્ટને આપવા માટે. તો જવાબ છે બી, 50 લાખ રૂપિયા. તો મિત્રો, આ મોક ટેસ્ટમાંથી એટલું જ. અમે આ 50 પ્રશ્નો એક મોક ટેસ્ટમાં કવર કર્યા છે. આશા છે કે તમને આ પસંદ આવ્યા હશે અને આ 50 પ્રશ્નો સાથેના સમજાવટ પર મેં તમને સમજાવ્યા છે. આ 50ના 50 પ્રશ્નો તમારે જરૂરથી પરીક્ષા લખવા પહેલા પ્રેક્ટિસ કરવા જોઈએ કારણ કે આ વારંવાર પૂછાતા રહે છે અને આવનારા સમયમાં હું વધુ મોક ટેસ્ટ પણ કવર કરવાનું છું. પણ ફરીથી હું એ જ કહીશ કે સલાહ એ છે કે તમે આખું કરિક્યુલમ વાંચીને જ જાઓ. અમારી પાસ ફોર શ્યોર જે નિઝમની વિડીયોઝ છે એ પણ તમે જુઓ અને ત્યારબાદ પછી તમે મોક ટેસ્ટ પર જાઓ. તો મિત્રો, ખૂબ ખૂબ આભાર કે તમે વિડીયોમાં જોડાયેલા રહ્યા અને જો તમને વિડીયો પસંદ આવી હોય તો કૃપા કરીને લાઇક કરો, વિડીયોને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને અમારી પાસ ફોર શ્યોર દ્વારા નિઝમ 21 ડિસ્ટ્રીબ્યુટર એક્ઝામ માટે જે વિડીયોઝ મૂકવામાં આવી છે એ જોવા ભૂલશો નહીં. એનો લિંક પર મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધો છે અને તમે બટન પર પણ ક્લિક કરી શકો છો. તો કૃપા કરીને એ વિડીયોઝ જરૂરથી જુઓ અને જો તમારો કોઈ ફીડબેક હોય, કોઈ સૂચન હોય તો અમને જરૂરથી જણાવો. તો ખૂબ ખૂબ આભાર.